ચોટીલા નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા અને તેમની ટીમ દ્વારા મૂડી તાલુકાના આસુંદરાળી ગામના સરકારી તથા ખાનગી માલિકીના જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપવામાં આવ્યું છે। જપ્ત કરેલ મુદ્દામાલમાં જોઈએ તો એક ટ્રેક્ટર, 2 કમ્પ્રેસર, 40 મેટ્રિક ટન ગેરકાયદેસર કાર્બોસેલ, 4 સરખી એમ મળીને કુલ 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। વધુમાં આવી પ્રવૃત્તિ કરવા માટે સરકારી જમીનમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગી લેવા માટે એક પાકું મકાન બનાવ્યું હતું, તે તોડી પાડવામાં આવ્યું અને સરકારી 3 એકર જમીન એટલે કે અંદાજિત 36 લાખની સરકારી જમીન ખુલ્લી કરાઈ હતી। આ ગેરકાયદેસર પ્રવૃત્તિ મૂડી તાલુકાના ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણા કરતા હતા। તેઓ ઉપસરપંચના પદ ઉપર ચાલુ હોવા છતાં આવી ગેરકાયદેસર કાર્બોસેલના ખનન અંગેની પ્રવૃત્તિ કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડી રહ્યા હતા। ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણા રહેવાસી ભવાનીગઢ સામે ઉપસરપંચ સામે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। જેડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી, મૂડી।